સરહદીય વિસ્તાર કે જે પૂરગ્રસ્ત થયો અને સુઈગામ તાલુકાના અનેક ખેતી પાકને નુકસાન થયું છે। એરંડા, બાજરી, જુવાર, જીરું સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન, પાક નુકસાનીની સાથે જમીનનું પણ ધોવાણ થયું છે। ત્યારે ખેડૂતોએ માંગ કરી છે કે વહેલી તકે સર્વે છે। દ્રશ્યો પહેલા તો સાબિતી પૂરશે, તમે જોઈ શકો છો તે પ્રમાણે આ દ્રશ્યો સુઈગામના મોરવાડા આસપાસના છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે ખેતરોમાં ઉભેલો પાક હાલ પાણીથી ગરકાવ છે। ખાસ કરીને એરંડા હોય, બાજરી હોય સહિતના જે પાક છે તે પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મહત્વની વાત છે કે સુઈગામ પંથકમાં 20 થી 22 ઇંચ જેટલો વરસાદ અને વરસાદના કારણે તારાજી મારી સાથે વાત કરવા માટે મોરવાડાના સરપંચ છે। સરપંચ, ખેતી પાકોને કેટલું નુકસાન? ખેતી પાકોની અંદર ટોટલ 100% પાક નિષ્ફળ થયેલ છે અને 100% ગામની અંદર જમીન ધોવાણ પૂરેપૂરી જમીનો બંજર બની ગઈ છે। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે 100% પાક નિષ્ફળ અને જમીન ધોવાણ આપે। બીજા પણ આગેવાન છે, સીધી વાત કરીશું। ખેડૂત આગેવાન છે, શું પરિસ્થિતિ છે ખેતીમાં? સુઈગામ તાલુકામાં વરસાદ બહુ થવાથી પશુધન બધું ખોવાઈ ગયું છે, મરી ગયું છે। જમીન 100% ધોવાણમાં છે, પાક 100% નિષ્ફળમાં છે। ખેડૂતોની એવી બધી હાલત ખરાબ થઈ ગઈ છે અત્યારે કે માગણી ખેડૂતો કરે, પશુપાલકો કરે, ખેડૂતો કરે, પણ આપણે તો સરકારશ્રીને એટલી વિનંતી કરીએ કે તમે સુઈગામ તાલુકાનું પોઝિશન જુઓ। આજે 10 દિવસ ત્યાં થતાં 5-5, 7-8 ફૂટ પાણી નીચાણા વિસ્તારોમાં ઘરોમાં પડ્યું છે। પશુઓ બધા તણાઈ ગયા, મરી ગયા, બાળ બચ્ચા બધા હેરાન થઈ ગયા। અહીંયા જમીનોની હાલત જુઓ તો જે ખાતર પૂંજો જે અંદર નાખેલો હતો એ બધો પાણીને બહુ વરસાદ 20 થી 22 ઇંચ વરસાદ પડેલો, એના કારણે જે ઉપરનો મેલવા આવે એ ખાતર બાતર બધું તણાઈ ગયું, ખીચાઈ ગયું, રણમાં જતું રહ્યું, બધું નાળાબેટ રણ કહેવાય, એમાં બધું જતું રહેલું। હવે ખેડૂતોને અહીંયા અત્યારે એવું પોઝિશન છે કે એ લોકો પાક નિષ્ફળની વાત કરે છે, કંઈક પશુ પાલકો માટે કંઈક સહાય મળે એવી બી વાત આપણને મળી છે। એક હું ખેડૂત તરીકે વાત કરું, જાગૃત નાગરિક તરીકે હું મોરવાડાનો વતની છું। મારું નામ સગરામભાઈ વેલાભાઈ ઠાકોર। હવે આજુબાજુના જે જે કાંઈ ગામડા છે એમાં તમે જાજો સર્વે કરજો। ખૂબ ખેડૂતો દુઃખી થયા, પશુઓ બધા જતા રહ્યા છે। જમીન ધોવાણની બાબતની વાત કરીએ તો આજથી ખેડૂતો 3 વર્ષ સુધી ખેતરમાં 1 હેક્ટરમાં 25-25 ટોલા ખાતર નાખે ને તોય એમને 3 વર્ષ બાદ, મારો કહેવાનો ભાવ 3 વર્ષ ખાતર ભરપાઈ કરે, સાણિયું ખાતર ગાયો ભેંસોનું, તેમ છતાં એમને 3 વર્ષે ધાન ઉગવું એ મુશ્કેલીવાળી બાબત થઈ ગઈ। એટલા મોટા વાળા પડ્યા છે, એટલું ધોવાણ થયેલું છે। એટલે આપણે તો બે હાથ જોડીને વિનંતી કરીએ સરકારને કે ભાઈ તમે ખેડૂતોને કંઈક ધોવાણનું વળતર આપો। 100% જે ટકા તમે નક્કી કરો, ઉપરનું જે થાય તે અમારી એવી માગ છે। બિલકુલ, ફરી એકવાર દ્રશ્યો બતાવીશ। તમે જોઈ શકો છો તે પ્રમાણે ખેતરો હવે બંજર બન્યા છે। ખેતરોમાં ખાસ કરીને પાણી ફરી વળતા ખેડૂતોને ખેતીમાં નુકસાન થયું છે, સાથે સાથે જમીન ધોવાણનું નુકસાન થતાં હાલ ખેડૂતોના જે હાલ છે તે બેહાલ જોવા મળી રહ્યા છે। વસંત દિરગર, ABP અસ્મિતા, બનાસકાંઠા।